નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીથી વિરમપુર જતા હાઈવે પર કેગોરા ઘાટી નજીક બનાસ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતા 2 ઇન્ટર્ન ડોક્ટરોને રોકી લૂંટ કરવામાં આવી હતી. આ ગુનાનો એલસીબી બનાસકાંઠાએ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લૂંટમાં ગયેલા કુલ ₹65,000ના 2 મોબાઈલ ફોન રિકવર કર્યા છે. આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ ફરિયાદી તથા તેમના સાથી ઇન્ટર્ન ડોક્ટર વાહન લઈને અંબાજીથી વિરમપુર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કેગોરા ઘાટી નજીક 4 શખ્સોએ લાકડીઓ અને પથ્થરો વડે વાહન રોકી બંનેને ગાળો આપી ઝપાઝપી કરી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી ₹50,000ની કિંમતનો સેમસંગ G23 અલ્ટ્રા મોબાઈલ તથા તેમના સાથી પાસેથી ₹15,000ની કિંમતનો OnePlus Nord CE 30 લાઇટ 5G મોબાઈલ મળીને કુલ ₹65,000નો મુદ્દામાલ લૂંટી લીધો હતો. આ અંગે ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, IPS તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, IPSની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB PI DM રાઠોડના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. LCBની ટીમે CCTV સર્વેલન્સ તથા અન્ય ટેકનિકલ અને માનવ સ્ત્રોતથી મળેલી માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લીધો હતો. તેની પાસેથી લૂંટમાં ગયેલા બંને મોબાઈલ ફોન, જેની કિંમત ₹65,000 છે, રિકવર કરવામાં આવ્યા છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તરીકે રેશમાભાઈ કાળુભાઈ ડુંગાઈજા રહેઠાણ કુંભારિયા અંબાજી, રાયાભાઈ કેશવાભાઈ ડુંગાઈજા રહેઠાણ ઉપલાબંધ તાલુકો અમીરગઢ અને મણાભાઈ બાબુભાઈ પરમાર રહેઠાણ નીચલાબંધ તાલુકો અમીરગઢની શોધખોળ હાથ ધરી છે. કબજે કરેલા મુદ્દામાલમાં સેમસંગ G23 અલ્ટ્રા મોબાઈલ ₹50,000 તથા OnePlus Nord CE 03 લાઇટ 5G મોબાઈલ ₹15,000 મળીને કુલ ₹65,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.